હે એવરીવન, ગુડ મોર્નિંગ. સવારે જલ્દીથી ઉઠીને મેં કરી લીધો ચા નાસ્તો અને એમાં પણ આજે મારી મમ્મીએ બનાવ્યા હતા થેપલા. એટલે મારી મોર્નિંગ ગુડ હતી. પણ જ્યારે ત્રીજી ચોથી મોર્નિંગ ડ્યુટી આવે ને ત્યારે એટલો કંટાળો આવે, અંદરથી જ મન ના થાય હોસ્પિટલ જવાનું. પણ શું કરીએ, ઓપ્શન જ નથી. અને હોસ્પિટલથી ઘરે આવતા એટલો બધો તાપ હતો કે 2 મિનિટ માટે તો એવું જ થઈ ગયું કે હોસ્પિટલમાં જ રોકાઈ જાઉં, નથી જવું ઘરે. એમ થઈ ગયું કે ક્યારે પતશે આ ગરમી. આટલી ગરમીમાં ખાવાનું કોને મન થાય? કોઈને ના થાય. એટલે મેં આજે મારું લંચ સ્કીપ કર્યું અને ખાઈ લીધા બહુ બધા ફ્રૂટ્સ. ખાઈને મેં કરી લીધો આરામ અને સાંજે હું નીકળી ગઈ હતી ક્લાસમાં જવા માટે. સાંજે 5 વાગે પણ એટલો જ તાપ હોય છે જાણે 2 વાગ્યાનો હોય. ક્લાસથી ઘરે આવતા હું પહોંચી ગઈ હતી ગ્રોસરી કરવા માટે, પણ જે લેવાનું હતું એ તો લેવાયું જ નહીં અને બીજું બધું લઈને આવી ગઈ. ઘરે આવીને મેં લઈ લીધું ડિનર. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.